હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે ફર્મી વેલોસિટી વિશે જોયું હતું અને ફર્મી વેલોસિટી એ એના નંબર ડેન્સિટી ઉપર ઇલેક્ટ્રોન નંબર ડેન્સિટી ઉપર ડિપેન્ડ કરતા એના વિશે ખ્યાલ મેળવ્યો હતો. હવે આજનો આપણો પોઈન્ટ છે જેનું નામ છે ધ હોલ ઇફેક્ટ. ધ હોલ ઇફેક્ટ. ઓકે, તો હોલ ઇફેક્ટ છે શું? સૌપ્રથમ આપણે એના વિશે સમજીએ કે કોને આપણે હોલ ઇફેક્ટ કહીએ છીએ, અથવા એ ઇફેક્ટ મતલબ કે અસરનો મતલબ છે શું એ આપણે સૌપ્રથમ જોઈએ. તો સિમ્પલ ભાષામાં કહું તો હોલ ઇફેક્ટ એક પ્રકારનો વોલ્ટેજ ડિફરન્સ છે. શું છે? વોલ્ટેજ ડિફરન્સ, અથવા બીજી ભાષામાં એને આપણે હોલ વોલ્ટેજ પણ કહીએ છીએ. બરાબર? તો એ વોલ્ટેજ ડિફરન્ટ કેવો કે ધારો કે કોઈ એક વાહક છે, અથવા અહીંયા આપણે ધાતુ લીધો છે કે જે વાહક છે. બરાબર? તો એ વાહકની અંદર હું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું, ત્યારબાદ એને લંબ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડું, અને એ બંનેને લંબ ડાયરેક્શનમાં એક નવો વોલ્ટેજ એટલે કે ઈએમએફ ઉત્પન્ન થાય. હવે ઈએમએફ ઉત્પન્ન થવો મતલબ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મતલબ શું? વોલ્ટેજ ડિફરન્ટ. ઓકે, જેને સિમ્પલ ભાષામાં આપણે નથી કહેતા સર્કિટની અંદર કે બેટરીનું કનેક્શન કરીએ આપણે કોઈ સર્કિટની અંદર, તો એ બેટરીનું કનેક્શન કરીએનો મતલબ શું છે કે આપણે એને વોલ્ટેજ ડિફરન્ટ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ છીએ એવું આપણે બોલીએ છીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવો મતલબ કે આપણે બેટરી અથવા વોલ્ટેજનું કનેક્શન કરીએ છીએ. તો અહીંયા આપણે એ વોલ્ટેજ ડિફરન્ટ શોધવાનો છે, મતલબ કે જે હોલ ઇફેક્ટ દર્શાવે છે. તો અહીંયા વોલ્ટેજ ડિફરન્ટ કેવો હશે કે જ્યારે આપણે તમે કોઈ એક ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો, અને લંબ ડાયરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો, અને ત્રીજી જે લંબ ડાયરેક્શન ત્યાં આવો વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય છે. એટલે કે એક આપણે એમ કહી શકીએ કે પ્લસ અને માઇનસ ચાર્જ ભેગા થાય છે. સિમ્પલ ભાષામાં કહીએ તો એક બાજુ પ્લસ અને એક બાજુ માઇનસ ચાર્જ ભેગા થાય છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે, જેને આપણે હોલ અસર કહીએ છીએ. સિમ્પલ ભાષામાં આપણે આ રીતે એને દર્શાવી શકીએ છીએ. ઓકે, તો આ હોલ અસર એ સૌ પ્રથમ 1879ની અંદર એડવિન હોલ જે સાયન્ટિસ્ટ હતો એને ડિસ્કવર કર્યું હતું, એને આ શોધ્યું હતું. બરાબર? તો આપણે અહીંયા કહી શકીએ છીએ ડિસ્કવર બાય એડવિન હોલ. ક્યારે? 1879ની અંદર સૌપ્રથમ એને દર્શાવ્યો હતો. તો આ વાત થઈ કે જ્યારે આપણે એ પ્રોસેસ કઈ રીતે થાય છે એ સમજીએ તો આપણે આ આકૃતિ દ્વારા સમજશું. તો આકૃતિ દ્વારા જોઈએ તો ધારો કે આપણે આ 3 XYZ એક્સિસ દર્શાવી દઈએ. ઓકે, તમે આ જે 3 ડાયરેક્શન મળે છે એ 3 ડાયરેક્શન સમજો XYZ ડાયરેક્શન છે. આપણે આ ડાયરેક્શન જે દર્શાવી છે એને આપણે કહીએ એક્સ ડાયરેક્શન દર્શાવી દઈએ. ઓકે, જે ઉપરની ડાયરેક્શન જે દર્શાવે છે એને આપણે કહી દઈએ ઝેડ ડાયરેક્શન. આ ડાયરેક્શન બતાવે છે વાય. ઓકે, હવે શું થશે કે જ્યારે હું એક્સ ડાયરેક્શનની અંદર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું છું, તો હવે એ વિદ્યુત ક્ષેત્ર હું કહીશ EX. ઓકે, એ ડાયરેક્શનની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી છે, અને એની લંબ ડાયરેક્શન મતલબ કે જે ઝેડ ડાયરેક્શન છે, તો આ ઝેડ ડાયરેક્શનની અંદર હું ચુંબકીય ક્ષેત્ર BZ લાગુ પાડું છું. તો જ્યારે આ રીતની પ્રોસેસ થાય છે કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર આપણે આ રીતે લંબ દાખલ કરીએ છીએ, તો એના મદદથી આપણે શું થશે કે આ જે વાહક છે એની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે, એ ઇલેક્ટ્રોન્સ અને આયન્સ, એટલે આપણે એમ કહી શકીએ કે નેગેટિવ આયન, નેગેટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ, એ બંને એ બે અલગ અલગ સાઈડમાં ગોઠવવા મળશે. કેમ? કેમ કે આની અસર જે થશે, આના ક્ષેત્રની અસર જે થશે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અસર થશે, એ અસરના કારણે એ શું થશે? વાય ડાયરેક્શનની અંદર ગોઠવવા મળશે. એક આ ડાયરેક્શન, એ જ પ્રમાણે સામેની ડાયરેક્શન પણ આપણે વાય જ કહી શકીએ. ઓકે, તો આ બે સાઈડમાં શું થવા મળશે? વાય ડાયરેક્શનની અંદર ધન આયન અને ઋણ આયનો ગોઠવવામાં લાગશે. એ વાહકના જે બી ધન આયન અને ઋણ આયન છે તે શું થશે? એ પ્લસ માઇનસ ડાયરેક્શનની અંદર ગોઠવાઈ જશે.
ઓકે, તો આ બળના કારણે શું થશે, વાય દિશામાં સામસામેની બે સપાટીઓ છે, મતલબ કે એક સામેની સપાટી હું આ લઈ લઉં, ઓકે, અને બીજી સપાટી એ આખો ભાગ દર્શાવી દઉં, હું અલગ ભાગ કલર વડે દર્શાવું એટલે તમને ખ્યાલ આવશે. ધારો કે આપણી એક સપાટી આ છે વાય ડાયરેક્શન માટે, ઓકે, આ ભાગ લીધો છે, અને એને સામેની બાજુ એટલે અંદરનો જે ભાગ રહ્યો પેલો દર્શાવે છે એ રીતે એને પણ આપણે અલગ કલર વડે દર્શાવીએ. ધારો કે આ અંદરનો જે ભાગ છે, અંદરની સાઈડ છે એવું સમજો, ઉપર નથી. ઓકે, તો એ જે બે ભાગ દર્શાવે છે બંને ભાગની અંદર શું થઈ જશે, વાય ડાયરેક્શનની અંદર વિદ્યુત ભારો, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર જમા થતા જશે. ઓકે, તો આ પ્રમાણે એ બંને બાજુ ધન અને ઋણ વિદ્યુત ભાર જમા થશે. તો એ જે બંને ડાયરેક્શન છે, ધારો કે હું એમ સમજાવી દઉં કે તમને પેલી બાજુની જે સાઈડ છે એને હું કહી દઉં કે ધારો કે એ બધી કેવી છે, પ્લસ, એટલે કે ત્યાં બધા જ ધન વિદ્યુત ભાર જમા થાય છે એવું આપણે કહીએ. ઓકે, એ સાઈડ ઉપર બધા શું થઈ જશે, ધન વિદ્યુત ભાર જમા થઈ જશે. ઓકે, અને એ જ પ્રમાણે જે આપણી સાઈડ છે એ બાજુ બધા શું થઈ જશે, ઋણ વિદ્યુત ભાર જમા થઈ જશે. આ ભાગ ઉપર બધા શું થઈ જશે, ઋણ વિદ્યુત ભાર જમા થઈ જાય છે. ઓકે, હવે આ જમા થવાનું કારણ શું છે કે આના ઉપર લોરેન્ઝ ફોર્સ લાગે છે. તો આપણે આગળ ભણેલા છીએ, લોરેન્ઝ ફોર્સનું સમીકરણ પણ તમે જાણો છો કે F ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ પ્લસ વી ક્રોસ બી પ્રમાણે. ઓકે, આ રીતે લોરેન્ઝ ફોર્સ લાગશે અને એ લોરેન્ઝ ફોર્સના કારણે એ જે ધન આયન ઋણ આયન છે આ પ્રમાણે બે સાઈડમાં ગોઠવાઈ જાય છે. કોને લંબ દિશાની અંદર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની લંબ જે ત્રીજી ડાયરેક્શન છે એ બાજુ ગોઠવાતા હોય છે. ઓકે, હવે શું થશે કે જેમ જેમ આ પ્રક્રિયા ચાલુ રહેતી જશે, એટલે કે ધન અને ઋણ આયનો એકબીજા સામસામેની સપાટીમાં જમા થતા જશે, તો જુઓ જેમ જેમ વધારે જથ્થો થતો જશે ત્યારે સાથે સાથે શું થશે, એમનું પોતાનું ક્ષેત્ર પણ પ્રબળ થતું જશે. કેમ કે શરૂઆતમાં એક ધનાયન અને એક ઇલેક્ટ્રોન હશે તો એના કારણે એનું નાનું એવું ક્ષેત્ર બનશે. તો એ એ જે લોરેન્ઝ ફોર્સ લાગે છે એ લોરેન્ઝ ફોર્સના કારણે ધીમે 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 એમનો જથ્થો વધતો જશે, એટલે કે ધનાયન અને ઋણાયનનો જથ્થો શું થશે, ધીમે ધીમે વધતો જશે. તો એ જથ્થો જ્યારે વધતો જશે એટલે સાથે સાથે એનું પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન થશે, અને એ ક્ષેત્ર અથવા એ બળ એને આપણે એક પ્રકારનું વિદ્યુત બળ કહીએ, બરાબર, એને આપણે શું કહીએ, વિદ્યુત બળ. એ બળ એ આ લાગેલા લોરેન્ઝ ફોર્સનો ધીમે ધીમે શું કરશે, વિરોધ કરશે, કેમ કે એની તાકાત વધતી જશે. પછી એક સમય એવો આવશે કે એ બંને બળ કેવા થઈ જશે, સમાન, એટલે કે વિદ્યુત બળ જે આજે વિદ્યુત ભારો જમા થયા એ વિદ્યુત ભારોનું બળ અને જે લોરેન્ઝ ફોર્સ લાગતું હતું એ લોરેન્ઝ ફોર્સ બંને કેવા થઈ ગયા, સમાન થઈ જાય છે. ત્યારે સપાટી પર જે બી ધન અને ઋણ વિદ્યુતભાર જમા થતા હતા અથવા જે જમા થવાની પ્રોસેસ હતી એ કેવી થઈ જશે, અટકી જશે. ક્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રહેશે, જ્યાં સુધી એ લોરેન્ઝ ફોર્સ લાગે છે એ અને જે ઉત્પન્ન થતા વિદ્યુત ભારો હતા એના કારણે જે વિદ્યુત બળ ઉત્પન્ન થાય છે બંને કેવા થઈ જાય, ઇક્વલ ના થઈ જાય ત્યાં સુધી. ઓકે, મતલબ કે એ એકબીજાનો વિરોધ કરવા મળશે, બંને વેલ્યુ કેવી થઈ જશે, સમાન થઈ જશે. પછી આ વિદ્યુત ભાર જમા થવાનું અટકી જાય છે અને એ કેવી અવસ્થામાં આવી જશે, સ્થાયી અવસ્થામાં આવી જશે. ઓકે, સ્ટડી અવસ્થામાં આવી જશે, આપણે એવું કહી શકીએ. તો આ અવસ્થામાં વાય દિશામાં ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ વાય તરીકે આપણે દર્શાવીએ. હવે જે વાય ડાયરેક્શનની અંદર આપણે વાત કરીએ કે આ વાય ડાયરેક્શનમાં ધારો કે આ પ્લસ છે અને આ બાજુનો સાઈડ ભાગ રહ્યો માઇનસ છે, તો આપણને એક ઈ વાય તરીકે નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો? તો એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કોના કારણે થાય, આ પોટેન્શિયલ ડિફરન્સના કારણે. પોટેન્શિયલ ડિફરન્સનો મતલબ શું થાય છે, વોલ્ટેજ ડિફરન્સ, બરોબર. તો આ રીતે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને આ જે ક્ષેત્ર છે એ વાય ડાયરેક્શનની અંદર ઉત્પન્ન થયું, બરાબર, એટલે બંને ડાયરેક્શન લંબ ત્રીજી ડાયરેક્શનની અંદર ઉત્પન્ન થયું, એને આપણે સેચ્યુરેશન ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. સેચ્યુરેશન ક્ષેત્ર પણ કહેવામાં આવે છે, અથવા બીજી ભાષામાં કહીએ તો આને આપણે હોલ ક્ષેત્ર પણ કહીએ છીએ, અથવા હોલ ફીલ્ડ પણ કહીએ છીએ. ઓકે, હોલ ફીલ્ડ. અને આવી જે અસર થઈ એને આપણે કહીએ છીએ હોલ ઇફેક્ટ. ખ્યાલ આવ્યો? તો આ પ્રોસેસ છે હોલ ઇફેક્ટની. તો આ રીતે ઇલેક્ટ્રોન અને આયન બે અલગ અલગ ડાયરેક્શનમાં જે લોરેન્ઝ ફોર્સ લાગે છે લોરેન્ઝ ફોર્સના કારણે શું થઈ જશે, ગોઠવાઈ જાય છે અને એમનું પોતાનું નવું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે, પ્લસ માઇનસ ચાર્જ ભેગા થઈ, જેને આપણે શું કહીએ છીએ, વોલ્ટેજ ડિફરન્સ ઉત્પન્ન થાય છે, જેને આપણે કહીએ છીએ, અથવા આવી અસરને આપણે કહીએ છીએ હોલ ઇફેક્ટ. તો હવે જોઈએ કે ધારો કે એ ફોર્સ રહ્યું, એ બળ રહ્યું કેવું થઈ જાય છે,
એ અચળ થઈ જાય, મતલબ કે એની વેલ્યુ શૂન્ય થઈ જાય, કેમ કે આપણને જોયું કે બે સામે બળ વિરુદ્ધ કરશે, સમાન વેલ્યુ નથી જાય એટલે શૂન્ય થઈ જાય. તો હું એ લોરેન્સ ફોર્સ જે દર્શાવે છે E પ્લસ વી ક્રોસ બીની જે કિંમત દર્શાવે છે, ઓકે, એ ફોર્સ બળ આપણે જે બળ દર્શાવી છે એફ બરાબર ત્યાં શું દર્શાવી દઈએ, શૂન્ય લઈ લઈએ. ઓકે, માટે 0 ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ પ્લસ વી ક્રોસ બીના સ્વરૂપમાં આપણે લઈ શકીએ. અથવા બીજી રીતે લખું તો હું આ પ્રમાણે પણ દર્શાવી શકું, ઈ પ્લસ વી ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ 0. ડાયરેક્ટલી કહી શકાય આપણે 0 થઈ જાય એટલે. હવે જો અહીંયા આકૃતિ ઉપરથી જોઈએ તો જે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે છે એ કયું છે, એક્સ ડાયરેક્શન. સોરી, આપણને જે આ નહીં, પરંતુ આપણને જે ઉત્પન્ન થાય છે વિદ્યુત ક્ષેત્ર નવું એ વાય ડાયરેક્શનમાં ઉત્પન્ન થાય છે. તો જે ઈની વેલ્યુ મળશે એ મને શું મળે છે, ઈ વાય મળે છે. ઓકે, આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ, ઈ વાયના સ્વરૂપમાં આપણને વેલ્યુ મળતી હોય છે. અને જે વિદ્યુત એક્સ ડાયરેક્શનની અંદર આપણે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડીએ છીએ આ રીતે, આ એના અંદર જતી દિશા છે જેને આપણે માઇનસ વીએક્સ તરીકે દર્શાવીએ છીએ. બરાબર, લાગુ પડેલો વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો શું હશે, એની વિરુદ્ધમાં, એટલે આપણે એને દર્શાવીએ છીએ માઇનસ વીએક્સ તરીકે. તો જે વી મળશે આપણને, અથવા જે વેલોસિટી અહીંયા આપણે એક રીતે કહી શકીએ કે એની વેલ્યુ વિરુદ્ધમાં હશે. ઇલેક્ટ્રોન મૂવમેન્ટ એ કઈ રીતે કરતો હોય, સિમ્પલ ભાષાની અંદર કહીએ તો આપણે જાણીએ છીએ કે જો આ પ્લસ છેડો હોય, આ માઇનસ છેડો હોય ક્ષેત્રનો, ઓકે, તો ઇલેક્ટ્રોન આ પ્રમાણે મૂવમેન્ટ કરતા હોય છે પ્લસથી માઇનસ તરફ. પરંતુ જ્યારે આપણે બેટરીનું કનેક્શન કહીએ એટલે આપણે કહી શકીએ છીએ કે જે પ્લસથી માઇનસ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે, પરંતુ ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ તો એ પ્લસ છેડા તરફ થતી હોય છે, એની વિરુદ્ધ ડાયરેક્શનની અંદર. બરાબર, એવું સિમ્પલ ભાષામાં આપણે જાણીએ છીએ. આથી જે આપણને વીની વેલ્યુ મળશે એ શું મળશે, આપણને વી એક્સના સ્વરૂપમાં, એક્સ ડાયરેક્શન સ્વરૂપમાં મળતી હોય છે. સિમ્પલ રીતે કહીએ તો એ કિંમત માઇનસ મળશે, કેમ કે વિરુદ્ધ ડાયરેક્શનમાં છે. આથી આપણે એને શું દર્શાવી દઈએ, માઇનસ તરીકે. અને જે ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે છે એ કઈ ડાયરેક્શનમાં છે, ઝેડ, એટલે કે એને બી ઝેડ તરીકે આપણે લઈએ. તો આ પ્રમાણે આપણને એક સમીકરણ મળે છે. માટે હું અહીંયા લખી શકું ઈ વાય ઇઝ ઇક્વલ ટુ વી એક્સ ઇન્ટુ બી ઝેડ, ક્રોસ કરો તો ડોટ તરીકે દર્શાવો કે આપણને આ પ્રમાણે એની કિંમત મળતી હોય છે. હવે આ જ રીતે જો કોઈ વાયરની વાત કરી હોય, વાહકની જગ્યાએ આપણે કોઈ એક વાયરની વાત કરી હોય, ઇલેક્ટ્રોનની અથવા કોઈ હોલની વાત કરીએ, એના થ્રુ આપણે ઇલેક્ટ્રોન હોલ થ્રુ પસાર થતો હોય, એટલે કે એ હોલ મળતા હોય છે એના થ્રુ એ પસાર થતો હોય છે. તો એ જે વીએક્સ છે એ વીએક્સ સુધી હશે, માઇનસ વીએક્સની વેલ્યુ આપણે હાલ લીધી એ પ્રમાણે જે ચાર્જ મળતો હોય છે આપણે શું મળતો હોય છે, માઇનસ ક્યુ તરીકે મળતો હોય છે. અને એ વખતે ધારો કે ઈ વાય બરાબર જે કિંમત મળશે આપણને એ વી એચ અપોન ઓમેગાના સ્વરૂપમાં મળશે. હવે અહીંયા એક નવું ટર્મ છે, વીએચ શું દર્શાવે છે, જેને આપણે હોલ વોલ્ટેજ કહીએ છીએ. ઓકે, તો આ બંને સમીકરણ ઉપરથી આપણે જોઈએ તો એની કિંમત ધારો કે આપણને આ ઈ વાયની કિંમત તમને મળે છે આ રીતે. તો વી એચ બરાબર ડાયરેક્ટલી અહીંયાથી શું થઈ જાય, ઓમેગા ઇન્ટુ ઈ વાય. ઓકે, આ માઇનસ ચિહ્ન જ્યારે આપણે વિરુદ્ધમાં દર્શાવીએ છીએ ત્યારે, પણ જો ન દર્શાવવું હોય ત્યારે, કેમ કે આપણે ઓલરેડી અહીંયા કિંમત એની માઇનસ લઈ લીધી છે. ઓકે, તો વી એચ જે હોલ વોલ્ટેજ આપણને મળશે, હોલ વોલ્ટેજ બરાબર ઓમેગા ઇન્ટુ ઈ વાય મળે છે. ઓકે, તો ઈ વાયની કિંમત આપણે જાણીએ છીએ વી એક્સ ઇન્ટુ બી ઝેડ. આથી તમને જે હોલ વોલ્ટેજ મળે છે એ હોલ વોલ્ટેજ બરાબર આપણે લખી શકીએ છીએ વી એક્સ બી ઝેડ ઇન્ટુ ઓમેગાના સ્વરૂપમાં. ઓકે, આટલો તમને હોલ વોલ્ટેજ મળતો હોય છે. યાદ રાખજો, હોલ વોલ્ટેજની પણ જરૂર પડશે અને સાથે સાથે હોલ અંકની પણ જરૂર પડશે. હવે એના પછી જોશું આપણે હોલ અંક. ફરીવાર ધ્યાન આપજો, જો આ કિંમત માઇનસ કેમાંય ખ્યાલ ના આવે તો એ જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આપણે દર્શાવી શકીએ કે એ કિંમત ઋણ થતી હોય છે. બરાબર, કેમ કે જ્યારે આપણે ક્ષેત્ર એ વાય ડાયરેક્શનની અંદર મળતું હોય છે, તો આપણે ધારો કે આ ડાયરેક્શનની અંદર જમણા હાથનો અંગૂઠો રાખીએ ત્યારે આ ડાયરેક્શનની અંદર આપણે શું મળતું હોય છે, એનું ક્ષેત્ર દર્શાવતું હોય છે. ઓકે, તો એ જે વી ઇન્ટુ બી વાળો અથવા બી એક્સ ઇન્ટુ બી ઝેડ વાળું ટર્મ છે એ ટર્મ્સ એના કારણથી આપણને શું મળતું હોય છે, માઇનસ, કેમ કે એની ગતિ વિરુદ્ધ દિશામાં થતી હોય છે એટલે આખું ટર્મ્સ તમને માઇનસ મળતું હોય છે. એથી આપણે એને માઇનસ તરીકે દર્શાવ્યું છે આ સમીકરણમાંથી. ઓકે, તો એ જે વીએક્સ એ બતાવે છે, આપણે શું કહીએ છીએ કે જે વિરુદ્ધ દિશાની અંદર ઇલેક્ટ્રોન જે વેગ મળતો હોય છે, આપણે બીજી ભાષામાં કહીએ ડ્રિફ્ટ વેલોસિટી, આપણે જોયું હતું
ઓકે, તો એ પ્રકારની એને શું છે, ડ્રિફ્ટ વેલોસિટી જ છે, પરંતુ એ અલગ ડાયરેક્શનમાં, જેને આપણે વીએક્સ તરીકે દર્શાવીએ છીએ. તો એ વેલોસિટી વિરુદ્ધ દિશામાં છે. આથી આખું ટર્મ છે વીએક્સ વાળું ટર્મ છે એ માઇનસ મળતું હોય છે, અને વી અને બી ઝેડનો એકબીજા સાથે ગુણાકાર છે, એટલે આખું પછું થઈ જતું હોય છે, માઇનસ થઈ જતું હોય છે. ઓકે, ડ્રિફ્ટ વેલોસિટી એની વિરુદ્ધ દિશામાં છે, આથી આવું થતું હોય છે. હવે જોઈએ હોલ અંક જેને કહીએ, તો હોલ કોએફિશિયન્ટ જેને કહેવામાં આવે છે, હોલ કોએફિશિયન્ટ. ઓકે, એટલે કે હોલ અચળાંક જેને કહીએ, હોલ અચળાંક અથવા હોલ અંક તરીકે RH વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તો RH એ કાંઈ નથી, પરંતુ તમારે એટલું યાદ રાખવાનું કે જે હોલ અંક છે અથવા જે હોલ અચળાંક છે, એ હોલ અચળાંક એ જે દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, આપણે અહીંયા વાય ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એટલે EY થશે. એ એટલે કે જે ડાયરેક્શનની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ રાશિ અથવા એની કિંમત, અને જે એક્સ ડાયરેક્શનની અંદર એમનો વિદ્યુત પ્રવાહ ઘનતા હતો JX અને લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર BZ એનો ગુણાકારનો ગુણોત્તર છે. ફરી એકવાર ધ્યાન આપજો, RH એ શું બતાવે છે, EY ભાગ્યા JX ઇન્ટુ BZ. એટલે શું કહેવા માગે છે, એક રેશિયો બતાવે છે. કોનો રેશિયો બતાવે છે, EYનો. કોની સાથે, તો કે પ્રવાહ ઘનતા એક્સ ડાયરેક્શનમાં અને ઝેડ ડાયરેક્શનમાં લાગુ પડેલો ચુંબકીય ક્ષેત્રનો ગુણાકાર છે, એનો ગુણોત્તર થાય છે. પહેલાં આમનો ગુણાકાર, પછી એના સાથેનો EY સાથેનો ગુણોત્તર દર્શાવેલો છે, જેને આપણે હોલ અંક RH તરીકે દર્શાવીએ છીએ. ઓકે, તો આ રીતે આપણે હોલ અંક દર્શાવી શકીએ છીએ. બીજી ભાષામાં કહીએ તો હોલ અંક એ નંબર ડેન્સિટી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાના વ્યસ્ત પ્રમાણો પણ આપણે કહી શકીએ છીએ. બરાબર, કારણ કે જેટલી સંખ્યા ઘનતા વધશે એટલું હોલ અંકની કિંમત ઘટતી જતી હોય છે. તો આ વાત થઈ એ હોલ અસરની, હોલ વોલ્ટેજની, અને એ જ પ્રમાણે સાથે સાથે હોલ અંકની. ઓકે, બુકથી થોડુંક ડિફરન્ટ છે, પરંતુ આપણે લાસ્ટમાં તો આ જ વસ્તુ આપણને મળતી હોય છે, એટલે આપણે આ ઇઝી રહેશે, આ રીતે યાદ રાખજો. ઓકે, થેન્ક યુ.